નમસ્કાર મિત્રો, જો તમારા જોડે સુઝલોન એનર્જીના શેર હોય તો આ વિડીયોને તમે મિસ ના કરતા, કેમ કે સુઝલોન એનર્જી ઉપર સેબીએ મોટો દંડ ફટકાર્યો છે અને આ જ કારણે સુઝલોન એનર્જીના શેરમાં સોમવારે ભારે ઘટાડો પણ આવી શકે છે. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો અને યુટ્યુબમાં જોઈ રહ્યા હોય તો હાઈપ પણ કરી દેજો. મિત્રો, વાત કરીએ બજાર નિયમનકાર સેબી સુઝલોન એનર્જી અને તેના વરિષ્ઠ અધિકારીઓ પર કુલ 29 કરોડથી વધુનો દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહી કંપનીના ઓપરેશન્સ અને મેન્ટેનન્સ સર્વિસ વ્યવસાયના ટ્રાન્સફર, નાણાકીય ખાતાઓમાં કથિત અનિયમિતતાઓ અને રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન સાથે સંકળાયેલા કેસ બાબતે કરવામાં આવી છે. એકલા સુઝલોન એનર્જી કંપનીને 15.95 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એટલે કે સેબીએ સુઝલોન એનર્જી અને તેના વરિષ્ઠ અધિકારીઓ પર કુલ 29 કરોડથી વધુનો દંડ ફટકાર્યો છે અને આ દંડ કંપનીના ઓપરેશન્સ, મેન્ટેનન્સ સર્વિસના વ્યવસાયના ટ્રાન્સફર, નાણાકીય ખાતાઓના કથિત અનિયમિતતાઓ વગેરે જેવા કાર્યો બાબતે કંપની ઉપર દંડ ફટકારવામાં આવ્યો છે. તો આના વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ. કયા અધિકારી પર દંડ ફટકારવામાં આવ્યો અને કેટલો દંડ ફટકાર્યો છે એ જોઈએ તો સેબીએ કંપનીના ઘણા વરિષ્ઠ અધિકારીઓ ઉપર દંડ ફટકાર્યો છે, જેમાં વિનોદ આર તંતી ઉપર 5.75 કરોડ રૂપિયા, ગિરીશ આર તંતી ઉપર 5.45 કરોડ રૂપિયા, કીર્તિજે વાગડિયા ઉપર 1.5 કરોડ રૂપિયા અને અમિત અગ્રવાલ પર 30 લાખ રૂપિયા. આમ કંપની પરના દંડ સહિત કુલ 29 કરોડથી વધુની રકમ થાય છે. પછી આ તપાસ કેવી રીતે શરૂ થઈ એ જોઈએ તો આ મામલો ડિસેમ્બર 12, 2019 ના રોજ મળેલી એક અનામી ફરિયાદથી ઉદ્ભવ્યો હતો. આ કેસને પ્રારંભિક તપાસ માટે એનએસસી માં મોકલવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન રોકાણો, લોન સંપત્તિમાં ગરબડ, રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન અને સેબી નિયમોના સંભવિત ઉલ્લંઘનો અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા. એટલે કે 12 ડિસેમ્બર 2019 નો આ મામલો છે અને એક ફરિયાદથી આ મામલો ઉદ્ભવ્યો હતો. આ કેસને પ્રારંભિક તપાસ માટે એનએસસી માં મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ સેબીએ FY15 થી FY20 ના સમયગાળા તેમજ FY21 ના પ્રથમ 3 ક્વાર્ટરને આવરી લેતી વિગતવાર તપાસ હાથ ધરી. આ તપાસમાં શરત એન્ડ એસોસિએટ દ્વારા હાથ ધરવામાં આવેલા ફોરેન્સિક ઓડિટના તારણોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પછી વાત કરીએ ઓએમએસ વ્યવસાયના સોદા ઉપર ઉઠાવવામાં આવેલા પ્રશ્નો વિશે તો સેબીની તપાસ કેન્દ્ર બિંદુ 29 માર્ચ 2014 ના રોજ કરવામાં આવેલા એક મોટો વ્યવહાર હતો. તે સમયે સુઝલોન એનર્જી તેનો ઓએમએસ વ્યવસાય તેની પેટા કંપની સુઝલોન ગ્લોબલ સર્વિસ લિમિટેડને 2000 કરોડમાં ટ્રાન્સફર કર્યો હતો. જોકે વ્યવસાયનું જાહેર મૂલ્ય 77.08 કરોડ હોવાનું જણાવવામાં આવ્યું હતું. ટ્રાન્ઝેક્શનના આધારે કંપનીએ નાણાકીય વર્ષ 2014માં 1922 કરોડનો નફો નોંધાવ્યો હતો, જે અપવાદ રૂપ વસ્તુ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો હતો. એટલે કે સુઝલોન ગ્લોબલ સર્વિસને જે તેનો ઓએમએસ વ્યવસાય હતો એ 2000 કરોડ રૂપિયામાં સુઝલોને ટ્રાન્સફર કર્યો, પણ બજારનું જાહેર મૂલ્ય આનું ફક્ત 77 કરોડ રૂપિયા હતું. 2014માં કંપની 1922 કરોડનો નફો નોંધાવ્યો અને એને અપવાદ રૂપ વસ્તુ તરીકે દર્શાવી હતી. પછી બીજા 1300 કરોડથી વધુના વ્યવહારો વિશે વાત કરીએ. સેબીના મતે વેચાણની રકમમાંથી 1300 કરોડ કંપનીની નિર્ધારિત 90 દિવસના સમયગાળામાં પ્રાપ્ત થયા ન હતા. સેબી દાવો કરે છે કે માર્ચ 2017માં થોડા દિવસોમાં આ રકમ સુઝલોન એનર્જીની SGSL ના બેંક ખાતાઓમાં ઘણી વખત ટ્રાન્સફર કરવામાં આવી. સેબી આને સર્ક્યુલર ટ્રાન્ઝેક્શન ગણાવ્યું, જેનો અર્થ છે કે નાણાં ફક્ત વિવિધ ખાતાઓ વચ્ચે ફરતા હતા. પછી સેબીએ જણાવ્યું કે ઓએમએસ ટ્રાન્સફરના પછી એસજીએલ ના સંપત્તિના મૂલ્યમાં નોંધપાત્ર વધારો થયો હતો. આ પહેલા કંપનીની કામગીરી મર્યાદિત હતી. ત્યારબાદ નાણાકીય વર્ષ 2016માં એસજીએલ નો નફો સુઝલોન સ્ટ્રક્ચર લિમિટેડનો 927.83 કરોડમાં વેચવામાં આવ્યો હતો. આ વ્યવહારના પરિણામે 829.78 કરોડનો વધારાનો નફો થયો. સેબીનો આરોપ છે કે ઓએમએસ ના સંબંધિત વ્યવહારોમાંથી મળેલો નફો બે અલગ અલગ નાણાકીય વર્ષોમાં 2 વાર નોંધાયો હતો. સેબીએ જણાવ્યું હતું કે આ વ્યવહારોને બાકાત રાખવામાં આવ્યા હોત તો કંપનીની નેટવર્થ નોંધપાત્ર રીતે નબળી દેખાઈ હોત. નિયમનકારે નાણાકીય વર્ષ 2015માં નોંધાયેલા 6026 કરોડના ક્ષતિ ચાર્જ પર પણ પ્રકાશ પાડ્યો હતો. વધુમાં આ સમયગાળા દરમિયાન કંપની દ્વારા હાથ ધરવામાં આવેલા ઇક્વિટી ઇસ્યુ અને રીસ્ટ્રક્ચરિંગ પગલાંનો સંદર્ભ આપવામાં આવ્યો હતો. પછી આગળ સેબીએ શું કહ્યું એ જોઈએ તો સેબીએ તારણ કાઢ્યું કે કંપનીએ સેબી એક્ટ, PFUTC રેગ્યુલેશન, LODR રેગ્યુલેશન અને લિસ્ટિંગ એગ્રીમેન્ટની કેટલીક જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે. નિયમનકારી સેબી એક્ટ અને SCBR ને હેઠળ દંડ લાદ્યો છે. આદેશમાં વધુ નોંધવામાં આવ્યું છે કે 27 જૂન 2025 ના રોજ અગાઉના આદેશને રદ કરવામાં આવ્યો હતો. જોકે હવે ઉલ્લંઘનોની પુષ્ટિ થયા પછી નવો દંડ લાદવામાં આવ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી સુઝલોન એનર્જીના શેર વિશે, જેમાં
સેબીએ સુઝલોન એનર્જીની કંપની સહિત કંપનીના વરિષ્ઠ અધિકારીઓ ઉપર પણ 29 કરોડથી વધુનો દંડ ફટકાર્યો છે, જેમાં 2014 થી લઈને 2021 સુધીના વ્યવહારોનું તારણ દર્શાવવામાં આવ્યું છે. આ વિડીયોમાં આપણે બધી જ વાત ડિટેલમાં જોઈ છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.